50% છોકરાઓને જ્યારે કબજિયાત થાય ત્યારે આપણી જે ટોયલેટની જગ્યા હોય એના ઉપર આ રીતે મળ ચોંટી જાય. એ જ્યારે મળ ચોંટે તો એની આજુબાજુમાંથી થોડો લિક્વિડ ચરક જેવો ટોયલેટ એટલે આટલો સંડાસ થાય અને ઘણીવાર એ જે બાળક છે તે પોતાની ચડ્ડીમાં બી ટોયલેટ કરી જાય અને ખબર ના પડે. આપણને એવું લાગે કે આ ઝાડાનો પ્રોબ્લેમ છે એટલે તમે દવા ઊંધી આપો એનાથી કબજિયાત ઓર વધશે. ઘણા લોકોને એવું હોય કે મારો છોકરો તો સર 2 વાર ટોયલેટ જાય છે, 1 વાર ટોયલેટ જાય છે અને કબજિયાત નથી. એવું નહીં હોય કે આપણે રોજ 1 વાર કે 2 વાર ટોયલેટ થાય તો કબજિયાત નહીં કહેવાય. એટલે આજથી બધા જ પેરેન્ટ્સ એવો પ્રણ લો કે તમારું બાળક જ્યારે બી ટોયલેટ કરવા જાય છે તો એની સાથે જાઓ. ટોયલેટ કેવા આકારનો થાય છે, કેવા કલરનો થાય છે, કડક થાય છે કે નરમ થાય છે, બાળકને જોર કરવું પડે છે કે નથી કરવું પડતું, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો. અને આમાંથી જો કોઈ બી લક્ષણો તમારા બાળકને દેખાય છે તો તાત્કાલિક તમે ડૉક્ટરને મળજો.